સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 10,000 રત્ન કલાકારોના બાળકોને 1 લાખ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના 10,000 બાળકોને વિનામૂલ્યે 1 લાખ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને તેજસ્વી બાળકોનો 5મો સન્માન સમારોહ યોજાયો હતો। સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તારીખ 1/6/2025ના રોજ કાર્યક્રમ યોજાયો હતો। આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને બાળકોને ચોપડા વિતરણ અને સન્માન કાર્યક્રમમાં આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, જીજેપીસીના ચેરમેન જયંતિભાઈ સાવલિયા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટ, ડીસીપી ઝોન આલોક કુમાર સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તારલાઓને બિરદાવ્યા હતા। આ સાથે આપઘાત બાબતે જાગૃતિ આવે જેથી રત્ન કલાકારોના જીવ બચાવી શકાય તેવા હેતુથી નિષ્ણાંત વક્તાઓ દ્વારા અને જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી તથા નવયુગ કોલેજના પૂર્વ પ્રોફેસર રમીલાબેન દેસાઈ તથા મહાનુભાવોએ વક્તવ્ય આપી રત્ન કલાકારોને જાગૃત કર્યા હતા। સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્ન કલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન। આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે 5મો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા 3 વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું। એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્ન કલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે, હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે, સ્નેહભેર વાતાવરણ જળવાઈ રહે અને એ વિખવાદોનું નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ન કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય, ઉત્સાહ વધે એની માટે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે। સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે। તે બદલ પણ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ, સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ખાતે 5મો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી 10,000 વિદ્યાર્થીઓને 1 લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે। અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આ આયોજનને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું। અત્યારની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના રત્ન કલાકારો પોતાના બાળકોના જે ચોપડાઓ છે એનો ખર્ચો ઓછો થાય એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન અને ઉદ્યોગકારો ચિંતિત છે। તે માટે 1 લાખ બુક્સને 10,000 વિદ્યાર્થીઓને અમે વિતરણ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।